ગુવાર વાટવા ઝૂકવું પડે પાછું. એકાદ વડીલ મારો વિહામો મારા બાપની ઉંમરના હોય એવા વડીલ આવી જાવ ને, મારે તમને એકવાર અહીંયા સ્ટેજ ઉપર લઈ આવવા છે મારા. આવો વધાવો છોકરાઓ, જગ્યા આપો, જગ્યા આપો ને, કા ગુડો આમ થઈ જાય. આવો વડીલ. જય માતાજી, જય રામદેવ પીર. શું નામ છે બાપા આપનું? જોઈતાજી. જોઈતાજી, વાહ. આ બાજુ ઉભા રહો જોઈતાજી બાપા. જોઈતાજી બાપા, ખેતરવાડી ખરી? અચ્છા. છોકરાઓ કેટલા? 3. 3 છોકરાઓ. શું કામ કરે છે? ખેતી કામ. ખેતી કામ કરે છે. આવ્યા છે મારા વડીલના સંતાનનો દીકરાઓ આવ્યા છે અહીંયા? હાજર છે? ખાલી આવ્યા છે? એક હાજર હશે. વાહ. છે એક હાજર? ધન્યવાદ મારા વાલા. બાપાને અહીંયા બોલાવ્યા છે. ચિંતા ના કરતો, કાંઈ મજાક નહીં કરું. કેમ ખબર છે? મારા વડીલ છે યાર, અને હું શિક્ષક છું. મેં એક વાત, આ તો હું તમને ખાલી મોજ કરાવું છું. બાકી યુટ્યુબની અંદર મારા અનેક હજારો કાર્યક્રમ હોય ને, જોઈ લેવાની છૂટ. મારો એક કાર્યક્રમ એવો. મેં મારા ઘરે એક વાત નક્કી કરી છે. સાંભળજો બધા મારા ઠાકોર ભાઈઓ, અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ સમાજના, 18 વર્ણના બેઠા એને કહી દઉં કે મેં એક વાત જિંદગીમાં નક્કી કરી રાખી છે કે સ્ટેજ ઉપરથી હું ગમે એવું બોલીશ ને, ગમે એટલા પ્રોગ્રામ કરીશ ને, તોય કોઈ દી સ્ટેજ ઉપરથી એવું નહીં બોલું કે મારે મારી દીકરીને કહેવું પડે કે આ પ્રોગ્રામ તું ના જોતી. મારી દીકરી મારા પરિવાર સાથે બેહીને જોઈ શકે ને એવી વટવાળી વાતો અને વજનવાળી વાતો કરવાની છે. હા, આનંદ મસ્તી મોજ બે ઘડી કરું, પણ કોઈની લાગણીને ઠેહ પહોંચે એવું ક્યારે બોલવાનું આશય નથી હોતો મારા વાલા. એટલે એકવાર વડીલને વધાવો તાળીઓથી. જોઈતાજી, હું નાના ઢીંગલાઓને બોલાવતો તો હવે તમારો વારો છે. અને છે ને આ વડીલો છે ને, વડીલો ઘરના ઉપર પતરા રાખ્યા હોય ને, ઘરના ઉપર પતરા, સાંભળજો બધાય, આ વડીલો છે એ ઘર ઉપર રાખેલા, છત ઉપર રાખેલા પતરા જેવા છે. શું કામ ખબર છે? ટાઢથી એ બચાવે, તડકાથી એ બચાવે, અરે સાહેબ વરસાદથી એ બચાવે. પણ હારી તકલીફ એ છે કે પછી એ જ પતરાઓને આપણા જ ઘરના માણસો એમ કે આ પતરા અવાજ બહુ કરે છે. આ ઘરના પતરા પણ મારા વડીલના હાથે ઇનામ નંબર 4. દાદા, એક સરસ મજાનું કૂપન એક જ લેવાનું છે અંદરથી. હાથ એકવાર ઉપર, આમ 2 હાથ બાપા. 1 મિનિટ બાપા. 2 હાથ એકવાર ઉપર, 2 હાથ અધર. હા બસ. હવે એક કૂપન મેળવી લો. હા 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 હા. હું ખોટો બોલ્યો નહીં, ઝૂકેગા નહીં, ઝૂકવું પડે મારા દીકરું. આવો દાદા, અહીંયા આવો. હવે કૂપન ખોલો. ત્યાં ઉભા રહીને દાદા, ત્યાં ઉભા રહીને કેમેરા સામે લાઈવમાં. દાદા કહે છે મારું બેટું આવી ચીઠી કોઈ દી ખોલી નહીં, અને આજે આવો મોકો અવસર મળ્યો છે. વાહ મારા વડીલ, વાહ. વડીલ પિન તો બરાબર ખોલી જ લે. હા, ઓમ સાઉન્ડ. આહા, આમ ફેરવી નાખો દાદા. આમ આમ હામે હામે હામે. અહીંયા દાદા વાંચતા હતા એટલે દાદા ભણેલા હશો. કુવાડા એવું ગામ છે, કુવાડા બાજુમાં. કુવાડા ગામે લાગ્યું છે બાઈક. લાવો. 11-5-13 ઠાકોર રિયાબેન માનાભાઈ, ગામ કુવાડા. MV ઠાકોર એના એજન્ટ છે. વાહ. છે એજન્ટ હાજર? ફટાફટ ફોન લગાવો. બાપા તમે અહીંયા જ રહેજો, આપણે તમારું એક કંઈક કરવું પડશે. ભાઈ અમારા ભરતજી પાસે તો નંબર એ સેવ છે. તમે જમાઈ કુવાડના હાડાને છોકરાની નામ લાગ્યું. એ ભાઈ આવો ને અહીંયા છે. આવો ભાઈ એટલે મફત હોય એટલે ફોન ઉપાડી લેવાનું. વેરીફાઈ. આવો 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 આવો, વધાવો તાળીઓથી. આહા, એકવાર ફોન ઉપાડજો. યસ એટલે વેરીફાઈ થઈ જાય ને. એકચ્યુઅલી
હાડાનું છોકરું. હાલો ઉપાડો ફોન. હવે પાકું આધાર કાર્ડ લાયા છો? ઓકે, શું નામ છે આપનું? માનાભાઈ. માનાભાઈ, ઓળખતા જશો? ફુવા છે. કેવો મેળાયો છે. તો પછી હવે ફઈને તો કાપડું હાલવાનું થાય કે નહીં ભાઈ? નથી બોલતા એ જાનુડી વાળા લાગે છે. તો વાંધો નહીં, એમ બોલતા જાઓ યાર. વાહ મનાજીભાઈ, સૌથી પહેલા તો ટિકિટ લીધી છે રામદેવ પીરના આશ્રમ માટે. જે કાંઈ રકમ આવવાની છે, જે કાંઈ રકમ બચવાની છે, અને ઠાકોરની દયાથી, ઠાકરની દયાથી, રામદેવ પીરની દયાથી સરસ મજાનું બાઇક ઇનામમાં લાગ્યું છે. કેટલા રાજી છો? રાજી છે. કેટલા? એમ કહું. ખૂબ રાજી છો. વાહ વાહ. અત્યારે આપણી પાસે બાઇક, ગાડી, ફોર વ્હીલ કંઈક હશે ને આપણી પાસે? ગાડી છે. ગાડી છે. વાહ વાહ. તો પછી બાઇકની ખુશી ઉમેરાઈ ગઈ હશે. તો હવે એગ્રો છે. હા, તો દવા સિવાય શું આપશો? પરવડે કાલ કે તને બીટી કપાહની બે થેલી આપી દઉં બાપા લે. એવું નહીં. શું આપશો ફુવાજીને રાજી થઈને? કારણ ખબર છે, હું આ બધું એટલા માટે કહું છું કે ખાલી રાજી થઈને. આમાં કોઈ પરાણ હજી ચોખવટ કરી દઉં, કોઈને ઇનામમાં લાગે ને તો ફરજિયાત આપવું એવું નથી. નહીતર એમ થશે કે આ એન્કર અમારા પડાવી લે. ના મારા વાલા, તમારો જીવ હાલે ને તમને એમ થાય કે અમારા નસીબ માટે આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક નિમિત્તમાં છે તો રાજી થઈને આપજો. ન કે જય સીતારામ. તો ફુવાજીને 5100 રૂપિયા. 5100 રૂપિયા. વાહ. 5100 રૂપિયા આપો ને એક મને અહીંયા એક પ્રોમિસ આપો. જ્યારે તમને ઇનામમાં બાઇક, આપણે બાઇક જ આપવાનું છે કે કેશ? બાઇક. ઓકે, યસ. તો બહુ સરસ. જ્યારે પણ બાઇક તમારા હાથમાં આવી જાય ત્યારે એક મને પ્રોમિસ આપો કે પહેલો ચક્કર લગાવશો ત્યારે ફુવાને પાછળ બેસાડશો. બેસાડજો. નક્કી? મને ફોટો મોકલજો. ઓકે. હાય હાય ફુવાજી, કુવાડા ગામનું ચોથા ગેરમાં નાખતા નકા આ ઉંમરે હાડકા હાજા નથી થતા મારા વાલા. એકવાર જોરદાર તાળીથી વધાવો બંને મારા વડીલોને. થેન્ક યુ, અભિનંદન. 5100 રૂપિયા ફુવાજીને આપ્યા છે. ફુવાજી ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ પછી હો મન દેજો. આનંદ કરું છું, મજા કરું છું. એકવાર વધાવો.